તો અમદાવાદમાં માત્ર સામાન્ય વરસાદમાં રોડ રસ્તા બેસી ગયા છે। વરસાદ બાદ અનેક રોડ બેસી જવાની ઘટનાઓ ઘટી છે। સેટેલાઇટ વિસ્તારમાં આરસીસી રોડ બેસી જતા હાલાકી। સેટેલાઇટ પાસે આરસીસીનો રસ્તો બેસી જતા કાર ખાડામાં ખાબકી હતી। તો અંડર કન્સ્ટ્રક્શન સાઇટના પતરા પણ ખાડામાં ખાબક્યા। બિલ્ડર દ્વારા કરવામાં આવેલ પ્રોટેક્શન વોલ પણ ખાડામાં ખાબકી હતી। તો પાર્ક કરેલી કાર 20 ફૂટના ખાડામાં ખાબકી હતી, આખી ઊંધી પડી ગઈ હતી। આપ જોઈ શકો છો કે કયા પ્રકારની આ પરિસ્થિતિ છે અને અમદાવાદનો આ પોશ વિસ્તાર ગણવામાં આવે છે। સેટેલાઇટ વિસ્તાર, ત્યાં આ પ્રકારની ઘટના ઘટી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી। જી પ્રણવ, હજી તો વરસાદની શરૂઆત થઈ છે ને ત્યાં જ ખાડા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો ને આ પ્રકારની દુર્ઘટના જોવા નથી મળી રહી। તેમ છતાં પણ અમદાવાદ શહેરના જે રોડ રસ્તાઓ છે તે બેસી જવા, તેમાં ભૂવા પડવા, તેનો સિલસિલો સતત વધી રહ્યો છે। આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે સેટેલાઇટ વિસ્તારના દ્રશ્યો છે, જેની અંદર સેટેલાઇટ વિસ્તારની અંદર જે મુખ્ય આરસીસી નો રોડ, મહાનગરપાલિકાનો સૌથી મોટો ડ્રીમ પ્રોજેક્ટ મહાનગરપાલિકા માને છે તે છે તમામ જે રસ્તાઓ છે, જે મુખ્ય રાજમાર્ગો છે તેને આરસીસી કરી દેવા, પરંતુ આરસીસી રોડની અંદર રોડ બેસી ગયો છે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો સાથે જ જે પાસે આવેલી જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તે કન્સ્ટ્રક્શન સાઇટની પણ જે અંડરગ્રાઉન્ડ જે કામ થઈ રહ્યું છે તેનો પણ દિવાલનો ભાગ છે તે ઘસી પડ્યો છે। તેના જ કારણે જે ઊભી રહેલું જે વાહન છે, જે કાર છે તે પણ એ ખાડામાં ખાબકી છે। હાલ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે। હાલ તેઓ પુષ્ટિ નથી કરી રહ્યા કે આ મહાનગરપાલિકાનો જે આરસીસી રોડ છે તેમાં ખાડો પડ્યો છે કે પછી જે અંડર કન્સ્ટ્રક્શન ચાલી રહેલી સાઇટ છે તેના જે ભૂલ છે તેના કારણે આ ખાડો પડ્યો છે। હાલ એ તપાસનો વિષય છે, પરંતુ ચોક્કસ જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે તેમાં એક આખી જે કાર છે તે અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે, જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હોય છે તેમાં તે ઘસી પડી છે અને જે આરસીસી નો જે મુખ્ય રોડ છે તેનો અડધો ભાગ છે તે પણ જમીનમાં ધસી પડ્યો છે, તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેથી ચોક્કસ સવાલ ઉભા થઈ રહ્યા છે બંને સાઈડ ઉપર। જો ભૂલ કન્સ્ટ્રક્શન સાઇટની હશે તો તેના પર જવાબદાર સામે કાર્યવાહી મહાનગરપાલિકાએ કરવી જોઈએ, તે પણ એક સૌથી મોટો સવાલ છે। તો બીજી તરફ જો આરસીસી રોડમાં આ પ્રકારની ગોલમાલ થતી હોય અને આ પ્રકારની જો ભૂલો સામે આવી હશે તો એ ચોક્કસપણે તમામ અમદાવાદ શહેરના કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આરસીસી રોડની ગુણવત્તા ઉપર પણ અહીં મોટા સવાલો ઉભા કરી રહ્યા છે। ચોક્કસ એ કહી શકાય હાલ મહાનગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી છે, તપાસ કરી રહી છે કે આરસીસી રોડ બેસી ગયો છે તેના કારણે આ ભૂલ થઈ છે કે પછી જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેના કારણે આ ભૂલ થઈ છે। જી માની લો કે કોઈની પણ ચૂક છે, કારણ કે કોઈ પણ બાંધકામ પણ ક્યારેક શરૂ થતું હોય અથવા તો રસ્તા પણ બનાવવામાં આવતા હોય તો તે કેટલું ખમી શકશે તેની પણ ચકાસણી કરવામાં આવતી હોય છે અને તે પણ જોવામાં આવતું હોય છે। તો સવાલ અહીંયા એ છે કે કન્સ્ટ્રક્શન પહેલા શું આ તમામ તકેદારી લેવામાં આવી હતી? બીજો સવાલ એ છે કે તંત્રએ જ્યારે રોડ બનાવ્યો તો શું ખાલી લીપાપોતી કરી દીધી, એટલે કે નીચે પોલાણ છે કે નહીં એ જોયું કે નહીં? કારણ કે જ્યારે પણ પ્રણવ, આપને તો ખ્યાલ છે જ્યારે ખાડા પડતા હોય છે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે, ભૂવા પડતા હોય છે ત્યારે તંત્ર એવું કહે છે કે ભાઈ નીચે રસ્તો પોલો છે, ગટરની લાઈન જાય છે, પાણીની લાઈન જાય છે, એટલા માટે આવું રહેવાનું। તો શું આ બધી તકેદારી રાખવાની જવાબદારી કોની? સંધ્યા, ચોક્કસ આ સૌથી મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે। જો રોડ બની રહ્યો છે તે રોડ આરસીસી બની રહ્યો છે તેની જવાબદારી મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરોની હોય છે। જે એન્જિનિયર જેને જવાબદારી સોંપવામાં છે તેની સૌથી પ્રબળ એ જવાબદારી રહે છે। બીજી તરફ જે કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યું છે, જેના નામે પૈસા મળી રહ્યા છે, એ અમદાવાદના ટેક્સના જે ટેક્સ પેયરો છે જે પૈસા આપી રહ્યા છે તેના ખર્ચે એ રોડ બની રહ્યા છે। એટલે જવાબદારી અધિકારીની પણ ફિક્સ થાય છે અને સાથે જ કોન્ટ્રાક્ટરની પણ થાય છે। તો બીજી તરફ જે સાઇટની મંજૂરી આપવામાં આવી છે અને જે સાઇટનું બાંધકામ થઈ રહ્યું છે તેની જવાબદારી મહાનગરપાલિકાના એસેટ વિભાગની છે કે જે રોડ છે, રોડમાં કેટલી હાઇટનું તે બાંધકામની મંજૂરી આપવામાં આવે છે, રજા તિથિ કઈ રીતે આપવામાં આવે છે, એ ખોદકામ કઈ રીતનું કરી રહ્યો છે, તેમાં તેને શું બિલકુલ એ સવાલ આ જ બધા છે ને કે એ તકેદારી લેવાય છે કે નહીં, આ એક તપાસનો વિષય છે। આપનો આભાર।